જય માતાજી, જય કાળુ બાપુ મિત્રો. તો કેમ છો બધા? ઉમ્મીદ કરું છું બધા મસ્ત મજામાં થશે દોસ્તો. તો વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો. ટાઇટલ જોઈને જ ખબર પડી ગઈ છે જો કે થાય, પણ ફેસ વિડીયો હું કદી બનાવતો નથી મિત્રો, પણ મારા યુટ્યુબ ફેમિલી માટે કાંઈ પણ. તો ઘણા બધા મિત્રો પણ કહે છે મને કે કઈ રીતે કરવું, તો આ વિડીયો મેં સ્પેશિયલ મારા યુટ્યુબ ફેમિલી માટે જ બનાવ્યો છે. નહીંતર ફેસ વિડીયો હું કોઈ દી બનાવતો નથી મિત્રો, પહેલી વાર બનાવું છું મિત્રો. તો વિડીયો એન્ડ તક જોઈજો મિત્રો, અને વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દીજો મિત્રો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આશા કરું છું મસ્ત મજામાં છો બધા સૌ. તો આપનું સ્વાગત કરું છું મારી ચેનલ નિલેશ આરતી બ્લોગમાં દોસ્તો. તો ફર્સ્ટ ટાઈમ મને એમ થયું કે ના મારે પણ વિડીયો બનાવવો પડે, કે મારા યુટ્યુબ ફેમિલીને ખબર પડે કે વ્યૂઝ કઈ રીતે લાવવા. ટાઇટલ જોઈને તો તમને ખબર જ પડી ગઈ છે કે આપણે કઈ વાત ઉપર વાત કરવાના છીએ મિત્રો. કે શોર્ટ વિડીયો વાયરલ ન થતો હોય, કે જેના વ્યૂ ઓછા આવતા હોય, તો એને બેસ્ટમાં બેસ્ટ મારી ચેનલના માધ્યમથી હું તમને જણાવવા માગું છું કે તમે આ એક ટ્રીક વાપરી લેશો ને તો મિત્રો તમારે વ્યૂ આવશે ને આવશે. 100% ગેરંટી મારું છું. કેમ કે મારી ચેનલમાં મેં ખુદ ટ્રાય મારીને હું કહું છું કે ચેનલમાં વ્યૂ કઈ રીતે લાવવા. કેમ કે મોટા યુટ્યુબરને તો પૂછશે તો બધા કોઈ કાંઈ સાચું કે ન કે, પણ હું મારી ચેનલમાં મેં ખુદ યુઝ કર્યું છે. મારી ચેનલમાં મેં ખુદ યુઝ કર્યું છે મિત્રો. આ ટ્રીક મેં યુઝ બહુ કરી, મારે પણ વ્યૂ આવવા માંડ્યા છે મિત્રો. કે હાલાકી થોડાક ટાઈમ નહોતા આવ્યું તો મને એમ થયું કે આ ટ્રીક નહીં કામ કરે, પણ થોડા સમય ગયો એમ યુઝ કરતો રહેતા વ્યૂ આવતા ગયા. એટલે અત્યારે હું તમને લાઈવ પ્રૂફ મારી ચેનલમાંથી જ હું તમને દેખાડીશ મિત્રો, કે લાઈવ એટલે કહીએ કાંઈ કે વ્યૂ કઈ રીતે લાવવા. ઘણા બધા મારા મિત્રો મને બહુ જ કહે છે કે મને આ ટ્રીક કહો, મને તો બધાને હું તો નહીં કહીએ કોઈ કાર્ય કે તમે આ ચેનલમાં ટ્રીક વાપરો. આ ચેનલ મેં એટલા માટે જ આ વિડીયો બનાવ્યો છે મિત્રો. તો તમારા ઝાઝો ટાઈમ હું ન લઉં, હું તમને પહેલાં જો મારી ચેનલમાં મારા બીજા મોબાઈલથી જ હું તમને દેખાડીશ કે મારી ચેનલનું પ્રૂફ જ હું પહેલાં તમને દેખાડીશ ને તમને બધાને એમ ન થાય ને કે હું ફેક વિડીયો બનાવું છું. આ ઓરિજિનલ વિડીયો જ બનાવું છું, અને મારી ચેનલથી જ હું તમને દેખાડીશ. કોઈના હું વિડીયો યુઝ નથી કરતો, હું મારા ચેનલના જ વિડીયો હું તમને દેખાડીશ, અને મારી ચેનલની જ હું તમને જાણકારી અત્યારે આપીશ કે મેં કઈ ટ્રીક યુઝ કરી છે. તો અને યુટ્યુબની ગાઈડલાઇનને ખિલાફ તો હું નહીં જાઉં. અમુક જગ્યાએ હું થોડુંક બ્લર કરી નાખીશ, કેમ કે યુટ્યુબની પોલિસીની ખિલાફ છે મિત્રો. તો અમુક જગ્યાએ હું થોડુંક બ્લર કરી નાખીશ, એ ન દેખાડાય, નહીંતર ચેનલમાં કોપીરાઇટ આવવાની શક્યતા તો રહે જ તે. એટલે ચાલો આવો મિત્રો, હું તમને દેખાડું હવે મારા બીજા મોબાઈલથી મારી જ ચેનલ હું તમને પ્રૂફ તમને દેખાડું કે તમે આ ટ્રીક વાપરશો ને એટલે તમને યુઝ આવશે ને આવશે. વ્યૂ 1000 ઉપર તો સામાન્ય આવી જ જાય છે. 1000 ઉપર તમારે સામાન્ય વ્યૂ આવી જશે મિત્રો. એક વિડીયોથી ન આવ્યો તો બીજા દિવસે ફરીથી ટ્રાય મારવાની, ત્રીજા દિવસે રોજ મેં મહેનત કરીને મારા ચેનલમાંથી જ મેં પ્રૂફ મેં તમને એટલા જ દેખાડવા માગું છું મિત્રો. તમે પણ મહેનત કરો, કેમ કે નાના મોટી કેરેક્ટર એટલે કે નાની ગ્રો કરવાની ચેનલમાં જો 500 સબસ્ક્રાઈબરની પણ ઓછા સબસ્ક્રાઈબર હોય એના માટે તો ખૂબ સારામાં સારો વિડીયો છે આ મિત્રો. તો આ ટ્રીક તમે યુઝ કરો, કેમ કે હાલમાં અત્યારે મારી ચેનલમાં એક વિડીયો મારા ટ્રેડિંગમાં વહી ગયો છે મિત્રો. તો એ શોર્ટ વિડીયો તમે યુઝ કરશો ને તો તમારે યુઝ આવશે, વ્યૂ આવશે ને આવશે જ મિત્રો. તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ આપણા બીજા મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયા છે મિત્રો. આમાં મારું યુટ્યુબ ચેનલ મેં ખોલ્યું છે મિત્રો, અને હું તમને લાઈવ પ્રૂફ તમને દેખાડીશ કે વ્યૂ કઈ રીતે લાવવા મિત્રો. તો મારી ચેનલ છે મિત્રો નિલેશ આરતી બ્લોગ્સ, તમે જોઈ શકો છો મિત્રો. જો કદાચ તમને સર્ચ મારવું હોય તો અહીંયા જઈને પહેલાં તો સર્ચ મારવાનું તમારે મિત્રો. જો મારી ચેનલ ન આવે તો પહેલાં હેન્ડલ મૂકી દેવાનું છે મિત્રો. મિત્રો હેન્ડલ કેવી તમે મિત્રો જે કહેતા હોય, પછી મારી ચેનલનું નામ લખી નાખશું આપણે, નિલેશ આરતી બ્લોગ્સ. આ રીતે મિત્રો લખી નાખવાનું છે, નિલેશ આરતી બ્લોગ મિત્રો. આપણે લખી નાખ્યા પછી સર્ચ મારશો મિત્રો, એટલે પહેલાં જ તમને અહીંયા મારી ચેનલનું નામ તમને મળી રહેશે. જોઈ શકો છો મિત્રો, 1,42,000 સબસ્ક્રાઈબર છે મિત્રો. તો મારી ચેનલને સપોર્ટ કરજો મિત્રો, કેમ કે આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો રહીશ મિત્રો. તો બેલ આઇકન દબાવી દેજો મિત્રો, તાકી નવા વિડીયોનું અપડેટ તમને મળી શકે. તો આપણે વાત કરવાના છે મિત્રો
મારી ચેનલનો લાઈવ પ્રૂફની સાથે. તો મિત્રો આપણે વહી જઈશું પહેલાં તો આપણે YT સ્ટુડિયોમાં. તો જોઈ શકો છો મિત્રો 1,42,201 સબસ્ક્રાઈબર છે. તમે જોઈ શકો છો અત્યારે બપોરના 2:02 થઈ છે મિત્રો. તમે લાઈવ પ્રૂફ જોઈ શકો છો 3 થઈ છે 2 ને. અને સબસ્ક્રાઈબર પણ મિત્રો ખૂબ સારા મળશે, કેમ કે કાલ સાંજની જ વાત છે. અમારે 1,39,000 સબસ્ક્રાઈબર હતા. પછી બપોર થયું છે કાલનું 1,42,000 સબસ્ક્રાઈબર થઈ ગયા મિત્રો. તમારે પણ વ્યૂ લાવવા હોય તો આ ટ્રીક તમે પણ યુઝ કરી શકો છો મિત્રો. કેમ કે સબસ્ક્રાઈબર પણ વધશે. તમારે આમ રિફ્રેશ મારો ને તમારે સબસ્ક્રાઈબર વધશે. જો લાઈવ પ્રૂફની સાથે તમને હું કહું છું મિત્રો, 200 હતા 600 થઈ ગયા. આવી રીતે જ સબસ્ક્રાઈબર વધશે ને વધશે. 1,42,000 સબસ્ક્રાઈબર છે મિત્રો. એમાં 1,42,605 થઈ ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો લાઈવ પ્રૂફની સાથે મિત્રો. મારી ચેનલમાં ખુદ હું તમને લાઈવ પ્રૂફ દેખાડું છું મિત્રો. પછી હું આ ટ્રીક તમારા માટે લાવ્યો છું મિત્રો. કેમ કે મારા યુટ્યુબ ફેમિલી પણ ઘણા બધા એવા મિત્રો છે ને કે ખૂબ જ મહેનત કરે છે, પણ એમને પણ ખ્યાલ નથી આવતો કે મારે શું આમાં ટ્રીક કઈ રીતે વાપરવી. પહેલાં તો મારી ચેનલના માધ્યમથી તમે આગળ વધશો ને મિત્રો, તો ખૂબ તમારે સારા વ્યૂ આવશે. હું પણ સપોર્ટ કરીશ મિત્રો. તો મિત્રો બેલ આઇકન દબાવી દીજો મિત્રો, તાકી નવા પણ અપડેટ આવે ને તો તમને મળતા રહે. તમારો ઝાઝો ટાઈમ ન લે તો હું તમને એના લિસ્ટમાં પણ હું તમને દેખાડી દઉં મિત્રો. કે જોઈ શકો છો લાઈવ પ્રૂફ છે. તમારે પણ વ્યૂ આવશે ને આવશે. આપણે જઈશું રિયલ ટાઈમમાં મિત્રો, જઈશું આપણે રિયલ ટાઈમ. જોઈ શકો છો મિત્રો, એવું નથી કે વિડીયો શોર્ટનું કટ કરીને મેં વિડીયો જોડીને મેં તમને પ્રૂફ દેખાડ્યો. લાઈવ પ્રૂફ તમને દેખાડું છું મિત્રો. આ મારા 48 કલાકનો વ્યૂ છે મિત્રો. 48 કલાકમાં 8,90,000 વ્યૂ આવ્યા છે મિત્રો. તમે જોઈ શકો છો. અને રિફ્રેશ કરું છું, હજી જોઈ શકો છો તમે. રિફ્રેશ કરું છું ને મારે વ્યૂ આવે જ છે. તો તમારે પણ આ જે ટ્રીક તમારે વાપરવી મિત્રો, તો હું કહું એ પ્રમાણે તમે કરો. સ્કીપ ન કરતા મિત્રો, પૂરેપૂરો વિડીયો જોજો તો જ તમને ખ્યાલ આવશે. આમ તમે જોઈ શકો છો વ્યૂ આવતા જ જાય. લાઈવ પ્રૂફ તમને કહું તમને મિત્રો. તમારે પણ વ્યૂ જોતવા હોય તો વિડીયોમાં બના રહીજો મિત્રો. તો ચાલો આપણે હવે વિડીયોમાં હું તમને દેખાડું કે ટ્રીક કઈ રીતે તમારે યુઝ કરવાની છે મિત્રો. કે ચેનલમાં ક્યાં ચેનલનો સર્ચ મારીને તમે ચેનલમાં મારી જશો ને મિત્રો, એટલે હાલમાં અત્યારે મારે ટ્રેડિંગ વિડીયો શરૂ છે. મારો શોર્ટ વિડીયો ટ્રેડિંગમાં આવી ગયો મિત્રો. તમે અત્યારે તમારા વિડીયો ઉતારો મારી ચેનલના માધ્યમથી, તમારે વ્યૂ આવશે ને આવશે જ તે. તો પહેલાં આપણે ચેનલના શોર્ટ વિડીયોમાં વયા જઈશું મિત્રો. તો જોઈ શકો છો મિત્રો, મારો ટ્રેડિંગ વિડીયો આવડો આવી ગયો છે મિત્રો. અવાજ હું બંધ કરી દઉં થોડોક. પહેલાં આપણે અવાજ ધીમો કરી નાખશું તાકી યુટ્યુબના ગાઈડલાઈન કોપીરાઇટ સ્ટ્રાઇક ન આવે મિત્રો. તમે જોઈ શકો છો આ મારો વિડીયો ટ્રેડિંગમાં મિત્રો આવી ગયો છે મિત્રો. તો તમારે આખા શોર્ટ વિડીયોમાં તમારે જે ટ્રીક વાપરવાની હોય ને, તમારે પણ વ્યૂ જોતવા હોય તો તમારે પહેલાં મારી ચેનલમાં લોગો ઉપર યુઝ કરવાનો છે. મારી ચેનલમાં જે વિડીયો રહ્યો એની નીચે આ કેમેરાનો ઓપ્શન આવે ને, કેમેરાનો ઓપ્શન, એમાં જઈને તમારે પહેલાં એક વિડીયો તમારો બનાવવાનો મિત્રો. આવી રીતે આવી જશે મિત્રો. પછી તમારે સ્ક્રીન ઉપર પહેલાં વિડીયો તમારે બનાવવાનો રહેશે મિત્રો. કોઈ પણ વિડીયો તમે બનાવો આવી રીતે બનાવવાનો તમારે પણ, એટલે વ્યૂ આવશે તે. આવી રીતે તમે વિડીયો બનાવવાનો તમારે સામે. પછી કેમેરો સામે કરી નાખવાનો આવી રીતે આમ, એટલે તમારું પણ ફેસ આવે. અને તમે વિડીયો બનાવતી વખતે આ ટ્રેડિંગ શોર્ટનો નીચે યુઝ કરો એટલે તમારે પણ વ્યૂ આવશે મિત્રો. પહેલાં તમે શોર્ટ વિડીયો બનાવી નાખશો ને તમારો. 1 મિનિટ. અમારો 2GB રેમ વાળો ફોન છે મિત્રો, તો થોડુંક લેગ થાય છે મિત્રો. કેમ કે 5G ફોનમાંથી તો હું વિડીયો ઉતારું છું, એટલે થોડીક વાર લાગે છે મિત્રો. માફી ચાહું છું. તમારો વિડીયો ઉતરી જાય પછી તમારે એને અહીંથી આગળ વહી જવાનું છે. કેમ કે વિડીયોમાં આપણે જોવાનું છે કે વિડીયોમાં જે આવે ને એ જ તમારે એમાં બોલે. કે મારી ચેનલમાં ડાયલોગ આવે છે
કે એ જ ફાટેલી ચડ્ડી પહેરીને ફરે છે, એટલે તમારે એ જ ફાટેલી ચડ્ડી પહેરીને ફરે એમ અહીંયા ગુજરાતીમાં લખી નાખવાનું છે. 1 મિનિટ દોસ્તો, વાઈફાઈ પકડાયું છે ને થોડીક વાર લાગે છે, માફી ચાહું છું. ચડી ગયો. પછી અહીંથી તમારે મસ્તીનો એક થંબનેલ ફોટો લઈ લેવાનો છે અંદરની અંદરથી જ તે. પછી અહીંયા તમારે એવડે ટેગ લખી નાખવાનું છે, એ જ ફાટેલી ચડ્ડીને અહીંયા લખી નાખવાનું છે. અહીંયા કેમ નથી થતું, થઈ ગયું. તો મિત્રો જોઈ શકો છો, અહીંયા તમારે લખી નાખવાનું છે મિત્રો કે જે વિડીયોમાં ડાયલોગ આવતો હોય ને એ તમારે લખવાનો છે મિત્રો આમાં કે એ જ ફાટેલી ચડ્ડી પહેરીને ફરે છે, મારું એ ટાઇટલ આવે છે એટલે હું અહીં લખી નાખીશ. અને નીચે પછી હેશટેગ આવે છે, એમાં કોમેડી શોર્ટ્સ અને યુટ્યુબ શોર્ટ્સ. કોમેડી શોર્ટ લેવાનું આપણે, પછી યુટ્યુબ શોર્ટ લેવાનું, પછી હેશટેગ મૂકીને 5 ઇમોજી મેક દેવાના. કેટલા મિત્રો? 5 મેકો કે 6 મેકો તો પણ ચાલશે. 5-6 ઇમોજી મેકીને પછી તમારે વહી જવાનું છે નીચે. અહીંયા તમારે આવશે તમારે ગામનું નામ લખવાનું. પછી અહીં સંબંધિત વિડીયોમાં તમે કોઈ પણ વિડીયો લઈ શકો, લોંગ વિડીયો પણ લઈ શકો અને શોર્ટ વિડીયો પણ લઈ શકો. પછી મિત્રો જે હું તમને કહું છું ને કે એક ટ્રીક તો હું કહું એ તમે વાપરી લો ને, એ આવડું આ જ છે. ફેરફાર કરેલું કન્ટેન્ટમાં તમારે નહીં આપી દેવાનું, નહીં. એટલે મેં વિડીયોમાં બીજું કાંઈ ફેરફાર કર્યું નથી, એઆઈથી વિડીયો પણ નથી બનાવ્યો એમ. પછી બહાર નીકળી જવાનું મિત્રો, અને પછી બહાર નીકળીને આજ તમારે શોર્ટ અપલોડ કરી દેવાનો છે મિત્રો. એટલે તમારે પણ વિડીયોનો શોર્ટ સારા વ્યૂ આવશે અને સબસ્ક્રાઈબરે વધશે. બધી રીતે તમે જોઈ શકો છો ને મિત્રો કે રિફ્રેશ કરો ને ત્યાં તમારે શોર્ટ વિડીયોમાં તમારે વ્યૂ જેટલા તમારે 48 કલાકનું તમે જોઈ શકો છો મિત્રો લાઈવ પ્રૂફની સાથે. એવી જ રીતે તમારે અપલોડ કરવાથી તમારે પણ વ્યૂ આવવા મળશે મિત્રો. વિડીયો બનાવવાનું કારણ એ જ તે કે ઘણા બધા મને કહે છે ને કે નિલેશભાઈ તમે આવો વિડીયો બનાવો, તો પણ તમે કઈ રીતે ટ્રીક કઈ રીતે વાપરો છો, તમારે વ્યૂ કઈ રીતે આવે છે. તો મિત્રો મેં તમને સિમ્પલમાં સિમ્પલ મેં તમને કહી દીધું મિત્રો, કઈ ટ્રીક વાપરવાથી તમારા વિડીયોના વ્યૂ આવશે. જોઈ શકો છો મિત્રો, લાઈવ પ્રૂફની સાથે હું દેખાડું. મારી ચેનલના માધ્યમથી જ તમને હું કહું છું, કેમ કે હું કોઈના વિડીયો લેતો નથી કે આ ભાઈ આ ટ્રીક વાપરે છે, આ ભાઈ આ ટ્રીક વાપરે છે અને આવો વ્યૂ આવે છે, એમ નહીં. મેં મારી ચેનલના પ્રૂફથી જ મેં તમને કીધું. તો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરી દીજો મિત્રો.